નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ડીસીપી બાંગરવાએ મને કહ્યું, શું રૂપ સુંદરી છો તો મોઢે બાંધ્યું છે? તું છો 5 ફૂટની ને મોડલિંગ કરવું છે? દુષ્કર્મ પીડિતાની જયરાજસિંહ ગણેશ સહિત 28 સામે એફઆઈઆર। 3 મેના રોજ રાજકોટમાં મોડલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ 5 મેના રોજ ખૂંટી રીબડામાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। આ કેસમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા છે। હવે દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરાએ ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરી છે। આ ફરિયાદમાં પીડિતાએ વડોદરાથી ગોંડલ સુધી લાવવામાં જે વ્યક્તિની ભૂમિકા છે એ તથા ધાક ધમકીથી નિવેદન આપવા મજબૂર કરનાર પોલીસ અધિકારીઓના નામ આપ્યા છે, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેના પુત્ર ગણેશ જાડેજા, ડીસીપી જગદીશ બાંગરવા, ડીવાયએસપી કેજી ઝાલા અને 6 પીઆઈ સહિત કુલ 28 નામ લખાવ્યા છે। સગીરાના નિવેદન બાદ કોર્ટ દ્વારા સમગ્ર ફરિયાદને લઈ આગામી તારીખ 1 જુલાઈ 2025 સુધીના સમય દરમિયાન ગોંડલ ડીવાયએસપી તાલુકા પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસને 8/6/2025 સુધીના સીસીટીવી ફૂટેજ રજૂ કરવા આદેશ કર્યો છે। સગીરાએ ગોંડલ કોર્ટમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી પર દુષ્કર્મ ગુજારનાર અમિત ખૂટ વિરુદ્ધ તારીખ 3/5/2025ના રોજ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદ સંદર્ભમાં 5/5/2025ના રોજ મને મેડિકલ રિપોર્ટ્સ કરાવવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ દ્વારા બોલાવવામાં આવી હતી, જેથી હું મારી મિત્ર પૂજા રાજગોર સાથે બપોરે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગઈ હતી। ત્યાંથી મને મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી। ત્યાં પણ મને ડીસીપી ઝોન 2 દ્વારા ધાક ધમકી આપી હતી કે તમારે અમે કહીએ એમ કરવાનું છે અને અમે કહીએ તેના નામ આપવાના છે। મેં મોઢે બાંધેલું હતું તો મને કહ્યું કે તું શું રૂપસુંદરી છો તો મોઢે બાંધેલું છે, અને જગદીશ બાંગરવાએ કહ્યું કે તું છો 5 ફૂટની ને મોડલિંગ કરવું છે, તથા અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા મને તથા મારી મિત્ર પૂજાને એસપી ઓફિસ રાજકોટ ખાતે ડીસીપી પાસે લઈ જવામાં આવ્યા અને ત્યાં ડીસીપી સમક્ષ હાજર કર્યા, જ્યાં ડીસીપી રાજકોટ દ્વારા સતત ધાક ધમકી આપવામાં આવી કે તમે બંનેએ કરેલા કાંડના કારણે જ અમિત ખૂટે આત્મહત્યા કરી લીધી છે। ત્યાં ડીસીપી મારી મિત્ર પૂજાબેનને ધમકાવતા હતા અને પીઆઈ ઓડેદરા પણ ધમકાવી કહેતા હતા કે તમે બંને આમાં ફસાઈ જવાના છો, અને સતત કહેતા રહ્યા કે હવે તમને એવા ફિટ કરવા છે કે આખી જિંદગી તમે બહાર નહીં નીકળી શકો। એટલું જ નહીં, ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું કે તમે બંને કબૂલ કરી લો કે અમિત ખૂટને તમે હની ટ્રેપમાં ફસાવ્યો છે, બાકી તમારા બંને વિરુદ્ધ એવો કેસ બનાવીશ કે આખી જિંદગી બહાર નહીં નીકળી શકો। ડીસીપી ઓફિસે સતત સાંજ સુધી અમારી મરજી વગર બેસાડી રાખવામાં આવ્યા અને એ સમયે અમારી સાથે અમારા ઘરની કોઈ વ્યક્તિ કે અન્ય કોઈ મિત્રને પણ ખબર ન હતી કે અમે ક્યાં છીએ, અને પોલીસે અમને આ બાબતની જાણ કરવાની પણ મંજૂરી આપેલી નહીં। ત્યારબાદ પોલીસ દ્વારા અમને ફરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા અને ત્યાંથી અમને અમે જ્યાં રહીએ છીએ એ સુરભી હોટેલે લઈ જવામાં આવ્યા અને અમને અમારા રૂમમાં બંધ કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન અધિકારીઓ દ્વારા અન્ય એલસીબી પોલીસને સ્ટાફ એમ કરીને કુલ 15 જેટલા અધિકારીઓએ અમને અમારા સુરભી હોટલ ખાતેના રૂમમાં સવાર સુધી બંધક બનાવીને રાખ્યા હતા। સવાર સુધી બંધક બનાવીને રાખ્યા બાદ સવારે 6:30 વાગ્યે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને લઈ જવા રવાના કર્યા। ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા। ત્યાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અમને સવારથી સાંજ સુધી ગોંધી રાખી આઈપીએસ સિમરન ભારદ્વાજ આવ્યા હતા અને કહેતા હતા કે આ બંનેએ કબૂલાત કરી કે નહીં, અને એના શીખવાડ્યા પ્રમાણે બોલાવીને અમારી વિડીયોગ્રાફી કરતા હતા। અને આ સમયે પીઆઈ ઓડેદરાને સતત ગણેશભાઈના ફોન આવતા હતા અને તેને કહેતા હતા કે અમે તમને કીધું એ પ્રમાણે નામ ખોલાવીએ છીએ, અમારી પ્રોસેસ ચાલુ જ છે। જ્યારથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા ત્યારથી અમારી મરજી વિરુદ્ધ બેસાડી રાખ્યા હતા। અમારા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોવાની કોઈ માહિતી અમને આપી ન હતી। પોલીસ કસ્ટડીમાં લઈ લીધા અંગેની કોઈ જાણ અમારા સગાવાલાને કરી ન હતી। મોબાઈલ ફોન કોઈ પણ જાતના પંચનામા વગર લઈ લેવામાં આવ્યા હતા અને આખી રાત સુરભી હોટલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા અમારી પાસેથી તમામ પ્રકારના સંપર્કના સાધનો લઈ લેવામાં આવ્યા હતા અને આ સમયે કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। પીઆઈ રાઠોડ અમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સતત માનસિક ત્રાસ આપીને ગાળો આપતા હતા। પીઆઈ ભીમાણીએ પણ અમને ગાળો આપી।
આ તમામ પોલીસ અધિકારીઓએ અમને બરોડા રિમાન્ડ હોમમાં લઈ ગયા. ત્યાં વકીલ ઇમરાન હિંગ્રોજા મારા પિતાને લઈને વડોદરા ઓબ્ઝર્વેશન હોમમાં આવ્યા અને કહ્યું હતું કે મારે બાપુ સાથે વાત થઈ છે, તું અમે કહીએ એ પ્રમાણે નિવેદન આપીશ તો તને છોડાવી લઈશું. ત્યારબાદ મને પૂછ્યું કે તમારે કયા પક્ષમાં રહેવાનું છે. તમે જો પૂજાને કે તમારા વકીલનો કોન્ટેક્ટ કરશો તો તેના ઉપર તો અમે કેટલી ખોટી ફરિયાદો દાખલ કરવાના છીએ. તું જયરાજ બાપુના પક્ષમાં નહીં રહે તો તારું બધામાં નામ આવશે. અને મારા પપ્પાએ મને કહ્યું કે આ લોકો કહે છે એ પ્રમાણે કર, નહીં તો આ બધાય આપણને જીવવા નહીં દે. આથી મેં વકીલાતનામામાં સહી કરી હતી. ત્યારબાદ તારીખ 30/5/2025 વડોદરા રિમાન્ડ હોમમાંથી છોડાવવા લાવેલા ત્યાં દિગ્પાલસિંહ, મહિપતસિંહ અને ભોલું આવ્યા હતા અને સાથે મારા પપ્પા પણ હતા. ત્યારે મારા પપ્પાએ કહેલું કે આ બધા જયરાજસિંહના માણસો છે, તું બોલવામાં ધ્યાન રાખજે. અને કહ્યું કે બેટા આ બધા મને ધમકાવે છે એટલે મારે કહેવું પડે છે તને કે તું આમ કર, બાકી તું સત્ય હોય એ જ બધાને કહેજે, નહીં તો આ બધા આપણને ઘરે નહીં જવા દે અને જાનથી મારી નાખશે. લેવા આવ્યા ત્યારે તેઓ કાળા કલરની સ્કોર્પિયો GJ03 NK 3727 લઈને આવ્યા હતા. એમાં બેસીને બરોડા રિમાન્ડ હોમથી નીકળ્યા બાદ એક ફોર્ચ્યુનર પણ અમારી પાછળ આવતી હતી અને આ ગાડીમાંથી ભોલુએ અવાજ કરીને ફોર્ચ્યુનરમાં બેઠેલી વ્યક્તિને કહ્યું કે જેકીભાઈ આગળ જવા દો, આ રસ્તે જઈ એમ કહ્યું હતું, જેથી અમને ખબર પડી કે આ ફોર્ચ્યુનર પણ અમારી વોચ રાખવા માટે અમારી સાથે હતી. આ ગાડીનો નંબર GJ19BR0009 હતો. બરોડા રિમાન્ડ હોમથી છૂટ્યા પછી મેં પૂછ્યું કે ઘરે ક્યારે જવાનું છે તો મહિપતસિંહે કહ્યું કે જયરાજ બાપુનો આદેશ થાય એ પ્રમાણે જવાનું છે. એ કહેશે તો રાજકોટ ને એ કહેશે તો ગોંડલ જવાનું થશે એમ કહ્યું હતું. રસ્તામાં અમારા મમ્મી સાથે ફોન ઉપર વાત કરતા હતા તો પણ તેઓ વાત કરવા દેતા ન હતા. મારા પપ્પાને કહેતા હતા કે આ છોકરી પાસેથી ફોન લઈ લો અને આ મહિપતસિંહે કહ્યું કે મારા માસીના દીકરાની હોટેલ છે, અહીં કોઈ ટેન્શન નથી. ત્યારબાદ વડોદરાથી રસ્તામાં આવતા સમયે રસ્તામાં એક હોટલમાં ગાડી ઊભી રાખી હતી. ત્યાં અમને એ હોટલમાં નીચે જમાડવાને બદલે ઉપર એક રૂમમાં લઈ ગયા અને ત્યાં જમવાનું મંગાવ્યું. ત્યારબાદ અમને સીધા ગોંડલ ખાતે શ્રી હોટલમાં લઈ ગયેલા. ત્યાં આ જયરાજસિંહના માણસોએ મારા પપ્પાના નામની એન્ટ્રી કરાવેલી અને ત્યાં મહિપતસિંહ અમારી સાથે નહોતા. મહિપતસિંહ મારા પપ્પાને નંબર આપી કહ્યું હતું કે આ નંબર સેવ કરી લે, કંઈ કામ હોય એ મને કહેજે. અમારે કોઈ હોટલમાં પૈસા દેવાના હોતા જ નથી, અમારે બાપુને પૈસા દેવાના જ હોય. આ હોટલ પણ બાપુના ખાસ માણસ બાવાભાઈ ટોળિયાની છે. અહીં બધા અધિકારીઓ બાપુના કહેવાથી જ આવે અને અધિકારીઓ પણ બાપુ કહે એટલું જ કરે. પછી આ ત્રણેય અમને DYSP ઓફિસ લઈ ગયા. ત્યાં કેજી ઝાલા રાઇટર AD પરમાર, વકીલ પ્રશાંત ખંડેરિયા, વકીલ ઇમરાન હિંગ્રોજા અને બાવભાઈ ટોળિયા બેઠા હતા. પોલીસ સ્ટેશન બહાર વકીલ ઇમરાન હિંગ્રોજાએ કહ્યું કે તમને 2 દિવસ પોલીસ સ્ટેશનમાં કે હોટલમાં ગોંધી રાખ્યા હતા, એ બાબતે કોઈ બોલવાનું નથી અને અમારે તને સાક્ષી બનાવવાની છે અને તારું નામ કાઢી નાખીશું. મને કેજી ઝાલાએ અને AD પરમારે નિવેદન તૈયાર કરીને આપ્યું અને સહી લીધી. ત્યારે કહ્યું કે તારે આ પ્રમાણે જ બોલવાનું છે અને મારા પપ્પાએ કહ્યું કે મારી દીકરીને ખબર હોય એટલું જ લખજો, વધારાનું કંઈ ખોટું ના લખતા. તો DYSPના રાઇટર કહેવા લાગ્યા કે આ બધું નહીં કરે તો તમારી છોકરી જ ફસાઈ જશે અને આ બધું તમારી છોકરી માટે જ કરીએ છીએ. આ અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, રહીમ મકરાણી, પૂજા સંજય અને દિનેશના નામ તો લેવા જ જોશે, બાકી તમારી દીકરીને પણ સલવાડી દઈશું. આ સમયે એડવોકેટ પ્રશાંત ખંડેરિયા ઇમરાન હિંગ્રોજાને સલાહ આપતો હતો કે આ પ્રમાણે નિવેદનમાં ફેરફાર કરાવો અને એ પ્રમાણે વકીલ ઇમરાન હિંગ્રોજા આ પોલીસવાળા પાસે નિવેદનમાં ફેરફાર કરાવતો હતો. ત્યારબાદ એ નિવેદનમાં સહી કરી મને ફરી શ્રી હોટલ લઈ ગયા. ત્યાં હોટેલે ઇમરાન હિંગ્રોજા અને બીજા એક વકીલ જેના વાળ વાંકડિયા જેવા હતા, જેને હું જોયો ઓળખું છું, તે આવ્યો અને સાથે અમારા ગામના પૂર્વ સરપંચ અશોકભાઈ અને આણંદભાઈ ધડુક આવ્યા. અને ત્યાં આ પૂર્વ સરપંચ અશોકભાઈએ મને કહ્યું કે આમાં જરાય હોશિયારી નથી બતાવવાની અને પછી મને પૂછ્યું કે તારે ગામમાં પગ મૂકવાનો છે. મેં કીધું હા. તો મને કહેવા લાગ્યા કે તો જયરાજ બાપુ કહે એટલું જ કરજો, બાકી ગામમાં ઘૂસવા નહીં દઈએ. વકીલ ઇમરાને અમારા પૂર્વ સરપંચને કહેલું કે બાપુ આને કહી દો, અમે કહીએ ત્યાં સહી કરી દે, કોઈ વાંચે નહીં.
અને હું કહું એ પ્રમાણે અનુરીતસિંહ અને રાજદીપસિંહના નામ દઈ દે અને બે સાથેના બીજા એડવોકેટે કહેલું કે તું ખાલી સહી કરી દેજે ને અમે કહીએ એ પ્રમાણે કોર્ટમાં બોલી દેજે, બાકી જયરાજ બાપુ જીવવાનું હરામ કરી દેશે. એ રાતે અમારા સરપંચ તથા આનંદભાઈ ધડુક પણ ત્યાં જ રોકાયેલા હતા. ત્યાં આખી રાત આ લોકોએ હોટલના રૂમમાં ગોંધી રાખ્યા હતા અને પછી સવારમાં ફરી 9 વાગ્યા આસપાસ ઇમરાન હિંગરોજા અને વાકડિયાવાળવાળા વકીલ આવીને આખું નિવેદન તૈયાર કરીને લાવ્યા હતા અને મને કહેલું કે તારે આ પ્રમાણે જ નિવેદન દેવાનું છે. મને નિવેદન વંચાવ્યું અને નિવેદનમાં ઉપર જણાવ્યા પ્રમાણે ખોટા નામો દેવાનું લખેલું હતું. ત્યાંથી ફરી ડીવાયએસપી ઓફિસે લઈ ગયા અને ત્યાં મને મારા પપ્પાએ ઉપર બેસાડ્યા તથા ભોલુને અમારું ધ્યાન રાખવા બેસાડ્યા. ભોલુ અમારું ધ્યાન રાખતો હતો અને ઇમરાન તથા મહિપતસિંહ પોલીસ સાથે મીટિંગ કરવા ગયેલા. ત્યાંથી ફરી શ્રી હોટલ ખાતે લઈ ગયા અને ત્યાંથી 3 વાગ્યે અમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં પીઆઈ એડી પરમાર અને રાઇટર મુકેશે ફરી નવું નિવેદન બનાવી મને વંચાવી કહ્યું કે તમારે આ પ્રમાણે નિવેદન આપવાનું છે. આ નવા નિવેદનમાં થોડા ફેરફાર પણ કર્યો. ત્યાં આ એડી પરમારે કોઈ આશાબેન ઠુમરને બોલાવીને કહ્યું કે આ છોકરી માઇનર છે એટલે તમારી હાજરીમાં નિવેદન લીધું, એ માટે તમારે સહી કરવી પડશે અને એમ કહીને આશાબેન ઠુમર પાસે ખોટી સહી કરાવી હતી. એની હાજરીમાં નિવેદન લેવાયેલું છે પરંતુ તેની હાજરીમાં કોઈ નિવેદન લેવાયેલું ન હતું અને એ નિવેદનમાં મારી તથા મારા પપ્પાની પણ સહીઓ લીધી છે. મને એમ શીખવાડ્યું કે તારે એમ કહેવાનું છે કે પૂજાની બીકથી પહેલાં સાચું નિવેદન આપ્યું ન હતું પણ હવે સાચું નિવેદન આપવા માગું છું. ત્યારબાદ ભોલુને કહ્યું કે હવે અમે કહીએ ત્યારે આને લઈને આવજો. પછી ત્યાંથી અમને હોટલ લઈ આવ્યા અને ત્યારબાદ મારા પપ્પાએ અમારા સરપંચને ફોન કરીને કહ્યું કે તમે અમને જવા દો, હવે સોમવારની તારીખ છે, અમારે કેટલાક દિવસો અહીં રહેવું. પછી તેઓને કોઈ સાથે વાતચીત થઈ નહીં. મહિપતસિંહે કહ્યું હાલો બાપુએ કીધું છે જવાનું છે. ત્યારબાદ આ મહિપતસિંહ અને ભોલું અમને ઘરે મૂકી ગયા હતા. ત્યારબાદ ફરીવાર સાંજે 5 વાગે રવિવારે અમને લેવા આવ્યા અને અગાઉ જણાવ્યા પ્રમાણે GJ03 AK 3727 નંબરની સ્કોર્પિયો હતી જેમાં 4 માણસ બેઠા હતા અને બીજી કાળા કલરની સ્કોર્પિયોમાં ભોલું અને મહિપતસિંહ હતા અને એ ફરી શ્રી હોટેલે લઈ આવ્યા અને ત્યાં વકીલ ઇમરાન હિંગરોજો આવ્યો અને મને પૂછતો હતો કે નિવેદન ભૂલી નથી ગઈ ને. તેણે મને કહ્યું કે તારે કયો મોબાઈલ જોઈએ છે, તને જયરાજ બાપુ નવો મોબાઈલ પણ લઈ દેશે અને આખી જિંદગીનો ખર્ચો ઉપાડી લેશે. તું પણ આ 6 વ્યક્તિના નામ યાદ રાખજે. ત્યાં આખી રાત અમને હોટલના રૂમમાં ગોંધી રાખી બીજા દિવસે સવારે ફરી આ ઇમરાન, ભોલું અને મહિપતસિંહ આવ્યા હતા અને મને ઇમરાને કહ્યું કે તારે કોર્ટમાં નથી કહેવાનું કે અમે તને નિવેદન શીખવાડ્યું છે. તને જજ અટપટા સવાલ કરશે પણ તારે આ પ્રમાણે જ બોલવાનું છે અને 6 લોકોના નામ ભૂલવાના નથી. તમે ક્યાં રોકાયા છે એવું કંઈ કહેવાનું નથી. અને ત્યાંથી ફરી ડીવાયએસપી ઓફિસ લઈ ગયા. ત્યાં કેજી ઝાલા અને એડી પરમાર હતા, તે પણ અમને નિવેદન શીખવાડતા હતા. એડી પરમારે મને એમ પણ કહ્યું કે તારે એડવોકેટ ભૂમિકા પી પટેલ સાથે વાત કરવાની નથી, એ આવે તો વાત કરવાની ના પાડી દેજે. અને તેમણે અમારી સાથેના લેડીઝ કોન્સ્ટેબલને પણ કહી દીધું આને કોઈને મળવા દેવાની નથી. પછી ત્યાંથી કોર્ટમાં લઈ ગયા. ત્યાં અમને સફેદ કલરની કાળા કાચવાળી ગાડીમાં કોર્ટમાં લઈ આવ્યા. આ ગાડીમાં એક કોન્સ્ટેબલ હતા અને એડી પરમાર અલગ PCRમાં કોર્ટે આવ્યા. પછી કોર્ટમાં રિસેસ પડતા ફરી ડીવાયએસપી ઓફિસ ત્યાંથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં જમીને ફરી 3 વાગે કોર્ટમાં લઈ ગયા. કોર્ટમાં ભૂમિકાબેન પટેલને જોયા હતા. તેમની પાસે મદદ માંગતા હતા પણ પોલીસ અને માણસોના ડરથી તેમની સાથે વાત કરી નહીં. ત્યારબાદ કોર્ટમાં કોઈ કારણસર જુબાની દેવાની કેન્સલ થતાં ફરી હોટેલ લઈ ગયા. ત્યાં મારા પપ્પાએ અશોકસિંહને ફોન કરી વિનંતી કરી અમારા ઘરે જવા માટે હા પાડી અને મહિપતસિંહે અમને કહ્યું કે જયરાજ બાપુએ તમને જવાનું કીધું છે. ત્યારબાદ આ બધા લોકો અમને મૂકી ગયા અને અમારા ગામ પહોંચી ગયા હતા. અમારા ગામમાં હું ને મારા મમ્મી જેમ તેમ કરીને આ લોકોથી બચીને રાજકોટ આવ્યા અને ત્યાં તારીખ 9/6/2025ના રોજ રાજકોટ કોર્ટમાં નિવેદન દેવા આવ્યા હતા. ત્યાં મેં કોર્ટ સમક્ષ પૂજાબેને જે ફરિયાદ કરી હતી એમાં જુબાની આપી છે. મારા પપ્પાએ મને એમ પણ જણાવ્યું હતું કે જયરાજસિંહ પોતે મારા પપ્પાને ધમકાવવા અમારા ગામ પોતાના બોડીગાર્ડ સાથે આવ્યા હતા. મારા પપ્પાને ધમકાવ્યા કે અમે કહીએ એ પ્રમાણે કહેવાનું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ મારા પપ્પાને 3 દિવસ ગોંધી રાખ્યા હતા
અને ત્યાં પણ આ જયરાજસિંહ ધમકાવવા આવ્યા હતા. હાલની ફરિયાદ ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓ અને બાહુબલી નેતાઓ વિરુદ્ધની હોવાથી જો પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ થઈ શકે એમ ન હોવાથી હાલની ફરિયાદ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને આપવા અમારી અરજી છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.